મને હાથનો એકદમ શોલ્ડરથી દુખાવો, અહીંયા ડોકથી લઈ અને પગ સુધીનો સખત હતો. હું સૂઈ પણ નથી શકતી. સારું ને, બીજા કોઈ લોકો આવે એને સારું થાય એટલે સારું કહેવાય. ઓકે, ઊંડો શ્વાસ લો અહીંયા. થોડો આવ્યો માં. નમસ્તે મિત્રો, આપણી સાથે અત્યારે નીતા માતાજી છે, જેમને સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ હતું. એને હિસાબે એને ખૂબ તકલીફ થતી. તો આપણે તેને પૂછીએ, માતાજી આપ ક્યાંથી આવો છો ને શું તકલીફ હતી? હું લંડનથી આવું છું. મને હાથનો એકદમ શોલ્ડરથી દુખાવો, અહીંયા ડોકથી લઈ અને પગ સુધીનો સખત હતો. હું સૂઈ પણ નથી શકતી. ને આમ કેવી તકલીફ થતી તમને? અને કેટલા સમયથી હતી? મને તો ઘણા સમયથી છે, પણ હમણાં વધી ગયું હતું. શું થતું હતું? શું તમને? એટલે રાતના સૂઈ ન શકું, બે હાથમાં એકદમ ખાલી ચડતી હોય, દુખાવો રહેતો હોય એવું થતું. અને ઘણા સમયથી? હા, 5-10 વર્ષથી છે. હા, એટલે કઈ વજન કે ઉપાડવામાં કે આવી જાય કે બહુ હેવી કામ ને થતું હોય ને તો મારો આ સાઈડ તો હું આખી રાત સૂઈ જ નથી શકતી. અને આ લંડનમાં તમને આ કેટલાક સમયથી છે? 5 વર્ષ થઈ ગયા? હા. કામ કરે રાખો ને હાથમાં ખાલી ચડતી હોય. દવા કે એવું કઈ ન લીધું? ત્યાં દવા આપી હતી ત્યાંથી, પણ એ તો નાઇટના એમ કે નીંદર આવી જાય એના માટેની હતી અને દુખાવાની પેન કિલર. હવે રેડી છે તમને ઘણું? થોડું. પણ તમારે ખાસ છે ને હમણાં વજન નહીં ઉચકવાનું, એક ધારું બેસવાનું નહીં, વાંકું નહીં વળવાનું બને ત્યાં સુધી. જો આ વસ્તુ તમે 6 મહિના કેર કરશો ને તો તમને જલ્દી રિકવરી આવે. એકચ્યુઅલી તમને છે ને અહીંયા સોજોય બહુ છે હજી. મારે ઊભા ઊભા જ કામ કરવાનું હોય. પણ તમે જેટલું ધ્યાન રાખશો ને એટલું જ તમને સારું થાય. નકર આ શું થશે કે ધીમે ધીમે વધતું જાય. પછી સર્જન ડોક્ટર એમ કે તમારે ઓપરેશન કરવું પડશે. પછી ઓપરેશનમાં ઘણી વાર શું થાય, એમાં એમ કે પેરાલિસિસ ને એવું પણ થઈ જાય, સક્સેસ જાય ન જાય. તો તમે અત્યારથી ધ્યાન રાખો. 6 મહિના, વર્ષ, દિવસ. ઘણી વાર એવું લાગે તમને અહીંયા સરખું થઈ ગયું, પણ ત્યાં આગળ લંડન જઈને એવું લાગે ફિઝિયોથેરાપી થોડોક ટાઈમ કરાવો તમને પાછું થોડું એવું રહેતું હોય તો. અને ખાસ તો તમે જેટલું ધ્યાન રાખશો ને એટલું જ આ જલ્દી મળશે. ધ્યાનમાં તમારે બેસવાનું, એક ધારું ઊભું નહીં રહેવાનું, વાંકું નહીં વળવાનું, વજન નહીં ઉચકવાનું. આ તમે તમારી રીતે તમને એમ લાગે કે હું 10 મિનિટ બેસું, મને તકલીફ થાય છે, તો ઘડીક સૂઈ જવાનું, ઘડીક ઊભા હોય તો ઘડીક બેસી જવાનું, બેઠા હોય તો ઘડીક ઊભું થઈ જવાનું. જો આ તમે કરશો ને તો આ તમને સાવ મટી જશે. પરેજી રાખવાનું કામ તમારું છે. જો તમે પરેજી આવીને આવી વ્યવસ્થિત રાખશો તો હાવ રેડી જડમૂળમાંથી જતું રહે. તો આ વિડીયો અમે યુટ્યુબમાં મૂકી શકીએ માતાજી? હા. તમે શું કહેવા માંગશો? સારું ને, બીજા કોઈ લોકો આવે એને સારું થાય એટલે સારું કહેવાય. ખૂબ ખૂબ આભાર માતાજી. થેન્ક યુ.